નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 1 માં સમાવિષ્ટ વિસ્તારમાં પીવાના દૂષિત પાણીની સમસ્યા હોય, જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર આશીષ ન્યાદી, સાજી સમાચાર .live, વડોદરા. પાણીની સમસ્યા અંગે વારંવાર સભામાં રજૂઆત કરી, પત્ર પણ લખ્યો, કમિશનરને મેસેજ પણ કરો છો. શું રિપ્લાય મળે છે અને આજે પત્ર લખ્યું છે, પત્રમાં શું કહેવું છે, શું કહેશો? નવાયાર્ડ વિસ્તાર હોય, ટીપી હોય કે નિજામપુરા હોય, દૂષિત પાણી માટે અવારનવાર અમે સભામાં પણ રજૂઆત કરી છે, મૌખિક રજૂઆતો કરીએ છીએ, લેખિત રજૂઆતો કરીએ છીએ. કાળું ડામર જેવું પાણી, એના ફોટા પણ કમિશનર શ્રીને પણ મોકલીએ છીએ, કશો રિપ્લાય આવતો નથી. અને વારંવારની રજૂઆત પછી એક દિવસ કામ થાય છે, બીજા દિવસે પાછું કામ ઠપ થઈ જાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાણીના જે ઇજારદાર છે તે માણસો પૂરતા પ્રમાણમાં આપતા નથી. અમે વારંવારની નોટિસો આપી છે એવું અધિકારીઓ કહે છે, પણ નોટિસો આપવાથી પ્રશ્નનું નિરાકરણ તો આવતું નથી. ડ્રેનેજો જે સફાઈ કરવાની હોય એ ડ્રેનેજ સફાઈ માટે માણસો હોતા નથી કોર્પોરેશન પાસે. આજે 4-5 દિવસની રજા હતી અને આજે કામ માટે કીધું અધિકારીને કે ભાઈ વિસ્તારમાં ડ્રેનેજો ઉભરાય છે અને એના લીધે પણ દૂષિત પાણી આવે છે, તો કે બેન એક જ માણસ આવ્યો છે. એટલે કહેવાનો અર્થ એ જ છે કે કોર્પોરેશન તગડો વેરો લે છે અને વેરો ભરવામાં વિલંબ થાય તો 18% વ્યાજ લે છે. અને જો લોકોને ફરજિયાત ફરજમાં આવતું પાણી, જીવન જરૂરિયાત પાણી જે ફરજિયાત ફરજમાં આવે છે, એને પણ જો તમે સ્વચ્છ ના આપી શકો તો પછી મારે આજે લખવું પડ્યું કે આ તમામ વિસ્તારો જેવા કે રામેશ્વરની ચાલ, સવારે હું ભીલ ચાલમાં ગઈ, મેડિકલ ટીમ આખી મોકલી હતી, એમાં પણ મેડિકલ ઓફિસરે પણ કીધું કે અહીંયા ગંદુ પાણી, દૂષિત પાણી છે અને લોકોના કેસ નોંધાયા છે. તો રામેશ્વરની ચાલ, ભીલ ચાલ, કુમાર ચાલ, રસુલજીની ચાલ, મારા ત્યાં જૂની રામવાડીમાં, નવી રામવાડીમાં, સરસ્વતી નગરમાં બધે જ પાણી આવે છે. આજે પણ ત્યાં ગટરો ઉભરાય છે. જો પ્રશ્નનું નિરાકરણ ના આવે અને કઈ કોઈને નુકસાન થાય કે કોઈનો પાણીજન્ય રોગોના કારણે કોઈનો જીવ જાય તો એની તમામ જવાબદારી કોર્પોરેશનના કમિશનરની રહેશે, એવું મેં આજે લેખિતમાં લખ્યું છે. શું બીક લાગે છે તમને? આ ખરાબ પાણી આવી રહ્યું છે તો શું થઈ શકે છે વિસ્તારમાં? કારણ છે કે આટલા સમયથી ખરાબ પાણી આવી રહ્યું છે, તો કેવી પાણી નળમાં આવે, નાનું બાળક હોય એને ખબર ના હોય અને પાણી પી લે તો એ પાણીજન્ય રોગનાથી પહેલું તો પેટથી શરૂઆત થાય. બીજી વાત એ છે કે લોકો વેચાતું પાણી લાવીને લાવે કેટલું. ત્રીજી વાત એ છે કે કોર્પોરેશને કોન્ટ્રાક્ટથી પ્રાઇવેટ ટેન્કરો દ્વારા પાણી જ્યાં દૂષિત આવતું હોય અથવા તો ના આવતું હોય ત્યાં ટેન્કરો ફાળવવાની કરી છે. તો ઇજારદાર અને અધિકારીઓ આ બંનેનું એનામાં જે ટેન્કરનો ચાલક હોય છે એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પણ નથી આપતો. લોકોના ત્યાં ઝઘડા થાય છે અંદરો અંદર, કારણ કે ટેન્કર જ્યાં 3 ટેન્કરની જરૂર હોય ત્યાં એક ટેન્કર જાય અને એ મનસ્વી વલણ કરતા હોય આ લોકો. એટલે કોર્પોરેશન કઈ દિશામાં કામગીરી કરી રહ્યું છે, સત્તા પક્ષને કઈ પડી નથી, વહીવટી તંત્રનો એમના કર્મચારીઓ ઉપર પકડ નથી અને એના કારણે ભોગવવાનો વારો વડોદરા શહેરના નગરજનોનો આવ્યો છે. હું તો જાગૃત નાગરિક તરીકે, જાગૃત કોર્પોરેટર તરીકે મારા વિસ્તારમાં જે પણ કઈ પ્રશ્ન હશે એનો સજાગતાથી હું એને ઉજાગર કરું છું. પણ વડોદરા શહેરના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં દૂષિત પાણી આવે છે, જ્યાં આજે પણ ડ્રેનેજો ઉભરાય છે અને એ લોકો બિચારાને કઈ ઓફિસ આવી એ ખબર પણ નથી હોતી. એ લોકોનું શું?